લાલ ગિરધારીજી સુધી બધા જ નિત્ય લીલામાં પધારી ગયા. બીજા 3 લાલજી પણ પધારી ગયા. ગોવિંદજી એ વખતે શ્રીનાથજી બાબાના એ સેવા પ્રકારને સંભાળી રહ્યા છે. અચાનક ઔરંગઝેબની બુદ્ધિ ભ્રષ્ટ થઈ અને ઔરંગઝેબે આદેશ કર્યો, દૂતને મોકલાવ્યો, જાઓ જઈને ગોવિંદજીને કહો, અધિકારીને કહો મંદિરના, કે શ્રીનાથજી બાબાના મંદિરને અમે તોડવાના છીએ. અને જાય દૂત અધિકારીજીને મળવા આવ્યા અને આ સૂચના આપી. અને ગોવિંદજી તરફ આ સૂચના જ્યારે ગઈ ત્યારે શ્રી ગોવિંદજીનું મન ઘણું વિચલિત થયું. શ્રીનાથજી પાસે બેસીને ખૂબ રુદન કર્યું, હે પ્રભુ, સર્વ વડીલોના આશીર્વાદથી આજે આપની સેવા અમને પ્રાપ્ત થઈ અને આજે આ કયું મોટું વિઘ્ન આવ્યું છે. આ મંદિર તોડવા માટેની કવાયતો ચાલી રહી છે. ગોવિંદજીના મનમાં વલોપાત થવા લાગ્યું અને સ્વપ્નમાં ભગવાને લાલ ગિરધારીજી થ્રુ આજ્ઞા કરાવી, ગોવિંદજી તમે જરા પણ ડરતા નહીં. આ ઔરંગઝેબની બુદ્ધિ જે ભ્રષ્ટ થઈ છે એ શ્રીનાથજીએ જ કરી છે. ઘણીવાર ભગવાન પોતાના અમુક પ્રકારની લીલાઓને સાકાર કરવા માટે અમુક લોકોની બુદ્ધિને ભ્રષ્ટ કરી નાખતા હોય છે. और इसलिए कहा गया, जब जब हमारे जीवन के अंदर कोई उपद्रव आता है, कोई बहुत बड़ा संकट आता है, वो भी कहीं न कहीं कुछ न कुछ भगवान की लीला रूप है. भगवान कुछ करना चाहते हैं, हमें कुछ देना चाहते हैं, हमें कुछ समझाना चाहते हैं. और भगवान की लीला कुछ न कुछ प्रयोजन से होती है. આજ્ઞા કરવામાં આવી, તમે ચિંતા નહીં કરતા, આ ઉપદ્રવ કરાવનાર પણ શ્રીનાથજી છે અને આ ઉપદ્રવમાંથી તમને પાર પાડનાર પણ એ શ્રીનાથજી બાબા છે. अजब कुंवरबाई के वचन को सिद्ध करने के लिए भगवान व्रज को छोड़ना चाहते हैं और व्रज को छोड़ने के लिए कोई तो निमित्त कारण चाहिए. औरंगजेब तो खाली व्रज को छोड़ने के लिए भगवान का एक मोहरा है, एक निमित्त कारण है. શ્રીનાથજીના મંદિરનો વાળ પણ વાંકો નહીં થાય. શરદ પૂર્ણિમાના દિવસે શ્રીનાથજી બાબા રથમાં વિરાજમાન થઈને મેવાડની ધરતી પર પધારશે અને આ યાત્રા બહુ લાંબી હશે. અનેક પ્રકારના વિઘ્નો આવશે. ઔરંગઝેબની સેના પણ એ યાત્રાનો પીછો કરશે. પણ એ ગોવિંદજી તમે જરા પણ ગભરાતા નહીં. શ્રીનાથજી બાબા જ આ રથને ચલાવશે. એમની ઈચ્છાથી જ રથ ચાલશે, એમની ઈચ્છાથી રથ રોકાશે અને જ્યાં શ્રીનાથજી બાબાનો અંતિમ પડાવ હશે, મુકામ હશે, ત્યાં શ્રીનાથજીના રથનો પૈડો એ જમીનના અંદર ઘસી પડશે. તમે ગુપ્ત રીતે બધી તૈયારીઓ કરો, તમે જરાય ચિંતા નહીં કરતા, તમને કઈ જ તકલીફ નહીં પડે. બીજા દિવસે સવારે ગોવિંદજી ઉઠ્યા અને મન પ્રસન્ન થઈ ગયું. જીવનના દરેક ઉપદ્રવો એ ભગવાનના લીલા સ્વરૂપ છે. આ વિચાર માત્ર વ્યક્તિને શાંતિ પ્રદાન કરે છે અને ઉપદ્રવોમાંથી ઠાકોરજી એની જ કૃપાથી આપણને શક્તિ આપીને, સામર્થ્ય આપીને કઈ ને કઈ યોગ્ય રસ્તો કાઢશે. એ વિશ્વાસ હૃદયમાં રાખીને પ્રભુનું નિસ્વાર્થ સેવન કરવું જોઈએ. તૈયારીઓના અંદર ગોવિંદજી જુટી ગયા. જોત જોતાના અંદર શરદ પૂર્ણિમાનો દિવસ સમીપ આવ્યો. શરદ પૂર્ણિમાના દિવસે શયન આરતી કર્યા પછી બધા જ વ્રજવાસી વૈષ્ણવો જ્યારે પોતાના ઘરે જતા રહ્યા, માયાએ પોતાના હાથમાં કમાન લીધી છે.
જેમ ભગવાન કૃષ્ણનું જ્યારે પ્રાગટ્ય થયું ત્યારે માયાએ પોતાના હાથમાં સમયની કમાન લીધી હતી. બધા મૂર્છિત અવસ્થામાં પડ્યા રહ્યા, કોઈને ખબર સુદ્धा ન પડી ભગવાન कृष्ण को वसुदेव जी कब लेकर मथुरा से गोकुल पहुंचे. भगवान श्रीनाथ जी भी आज व्रज को छोड़ने की तैयारी कर रहे हैं और माया ने समय की कमान को अपने हाथ में ले लिया है. किसी को भनक सुद्धा नहीं पड़ी. ભગવાન શ્રીનાથજી જ્યારે પધારે ત્યારે પણ વાતાવરણમાં પરિવર્તન આવે અને ભગવાન જ્યારે વ્રજ છોડીને પધારતા હોય ત્યારે પણ વાતાવરણમાં પરિવર્તન આવે. રાત્રિનો અંધકાર વ્યાપ્ત થવા લાગ્યો. ચંદ્રમાની શીતલ ચાંદની સોળે કળા ખીલીને એ પ્રકાશમાન બની છે. ગાળાઓના ગાળાઓ એ શ્રીનાથજી બાવાના સાજ સાહિત્યથી ભરાવા લાગ્યા. ખૂબ મોટી સંખ્યામાં ગાયો પણ ઉપસ્થિત થઈ. વાતાવરણના અંદર પરિવર્તન આવ્યું. ઝરમર 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 વરસાદ પડવા લાગ્યો. આકાશમાં વીજળીઓ ચમકવા લાગી. વૃક્ષોમાંથી પુષ્પ झरी झरी ने गिरिराज बाबा ना शिलाओं पर पड़वा लगा। आज हमारे श्याम सुंदर पधारने वाले हैं, एक बार हमें भी हमारे श्याम सुंदर के चरण स्पर्श हो जाए। मंद मंद ए शीतल पवन संचरवा लाग्यो। आज पवन पण सुगंधी बन्यो छे, ए पण छेल्ले प्रभु ने स्पर्श करवा मांगे छे। फिर प्रभु के स्पर्श कब होंगे न होंगे हमें पता नहीं। आज हम भी प्रभु को स्पर्श करके हम भी आज लाभान्वित हैं। श्रीनाथजी बाबानो रथ तैयार थयो, पण भगवान श्रीनाथजी महापुरुषार्थ कर्या पछी पण ए पाट परथी उठता नथी। कोई के कीधुं कदाच भगवान ने कोई व्रजवासीनी छेल्ली गाढ़ सांभळवी छे। બધા જ પ્રયત્નો જ્યારે નાકામ થયા, એકાદ વ્રજવાસીને બોલાવવામાં આવ્યું અને એ વ્રજવાસી ભગવાનને એક મીઠી ગાળ આપે છે। ભગવાનના મનમાં થયું હશે, હું વ્રજને છોડીને જઉં છું, મને મેવાડમાં કોણ ગાળ આપશે? આ અધિકાર તો મેં વ્રજવાસીઓને આપેલો છે। એકાદ વાર હું છેલ્લી મારા વ્રજવાસીઓની પ્રેમ સભર એ મીઠી ગાળ સાંભળી। ભગવાન पाट परथी उठ्या छे अने धीरे धीरे भगवान श्रीनाथजी बाबा ने गिरिराजनी शिलाओ पसार थती गई, पधारता गया अने रथना अंदर आसीन थई गया। महादेवजी प्रकट थया छे। वैष्णवानाम यथा शंभु वैष्णव मा श्रेष्ठ। ए शिवजी छे, ए पण मशाल लईने आगळ आ यात्रामां जोडाया छे અને શ્રીનાથજી બાવાનો આ રથ ધીરે ધીરે આગળ વધવા લાગ્યો અને આ યાત્રા આગળ વધતી વધતી પહેલો મુકામ આગ્રામાં કર્યો છે। એ આગ્રામાં શ્રીનાથજી બાવાની આજે પણ ચરણ ચોકી વિદ્યમાન છે। માયાના આવરણમાંથી જ્યારે વ્રજ નિવૃત્ત બન્યું, औरंगजेबને ખબર પડી कि भगवान श्रीनाथ जी ए व्रज छोड़ीने पधारी गया छे। सैनिकों ने आदेश कर्यो, जाओ सैनिकों, गिरिराज के ऊपर जो श्रीनाथ जी बाबा का मंदिर है उसको तोड़ डालो, ध्वंसी भूत कर डालो। एक भी मंदिर की ईंट बचनी नहीं चाहिए। हजारों की तादाद में सैनिकों निकली पड़ा छे श्रीनाथ जी बाबा ने मंदिर ने तोड़वा माटे। જ્યાં गिरिराज बाबा तरेटी पर पहुंचा, गिरिराज बाबाए रौद्र स्वरूप धारण કર્યું। गिरिराज बाबा मन में विचार આવ્યો, जे भगवत इच्छा थी पूर्णमल क्षत्रिय मारा शिखर पर सुंदर श्रीनाथजी નું મંદિર બનાવ્યું,
એ મંદિરને કોણ કઈ રીતે તોડી શકે? ગિરિરાજ બાબાએ પોતાના અંદરથી સાપ પ્રગટ કર્યા, બિચ્છુઓ પ્રગટ કર્યા. એ સર્પ અને બિચ્છુઓએ સૈનિકોને મોતના ઘાટે ઉતાર્યા. એકાદ બે સૈનિક ગિરિરાજ બાબાના શિખર સુધી પહોંચ્યા. સભા અને સેવા નામના સેવકો એ મંદિરની રક્ષા કરી રહ્યા છે. એ બધા સૈનિકોને મોતના ઘાટે ઉતાર્યા. અનેક વાર ઔરંગઝેબે સૈન્ય દ્વારા ગિરિરાજ બાબા ઉપર બંધાયેલા શ્રીનાથજી બાબાના મંદિરને તોડવાનો પુરુષાર્થ કર્યો. 17 થી 18 વાર પુરુષાર્થ કર્યો, પણ બધી વારે નાકામ ગયો. અને આજ દિન સુધી એ શ્રીનાથજી બાબાના મંદિરનો વાડ પણ કોઈ વાંકું કરી શક્યું નથી. आज दिन तक वो मंदिर सलामत है. औरंगजेबની સેના પરાસ્ત થઈ. યાત્રાના વચ્ચે વચ્ચે એની સેના દ્વારા ત્રાસ આપવામાં આવતો, પણ શ્રીનાથજીના ચમત્કારથી એ સૈન્ય એ યાત્રાળુઓનું કંઈ જ બગાડી શક્યું. બધા જ વ્રજવાસી એ ગિરિરાજ બાબાના શિખર પર જ્યારે શ્રીનાથજીના દર્શન કરવા ગયા અને શ્રીનાથજી બાબા હોતા નથી, સર્વ વ્રજવાસીનું હૃદય એ પ્રેમથી ભરાઈ ગયું. અને બધા યાદ કરવા લાગ્યા कि अजब कुंवर बाई के वचन को सिद्ध करने के लिए हमारे श्याम सुंदर हमें छोड़कर चले गए. સર્વ વ્રજવાસીઓ આંખમાંથી અશ્રુઓની ધારા વહેવા લાગી. मनोमन अजब कुंवर ने थोड़ू कोसवा पण लगा. उसके कारण आज हमारे श्याम सुंदर हमें छोड़कर चले गए और मेवाड़ की धरती को सनाथ करने के लिए पधारे, हमें अनाथ करके छोड़े. सर्व व्रजनी बालाओ એ પ્રભુના દિવ્ય સંસ્મરણોમાં